તો એને રોકવા માટે શું કરવાનું? તો કે કનૈયાને રોકવા હોય તો ભાગવતમાં લખેલું 3 કામ કરો. કનૈયાને તમારા આંગણે રોકવો હોય તો 3 કામ કરો. એક તો કનૈયાને વધારે પડતો આગ્રહ કરો. બીજું, કનૈયાને ભાવતું માખણ બનાવો. અને ત્રીજું, કનૈયાને ગમતી વાતો કરો, એટલે કે એની હારે રાસ રમો. આ 3 કામ કરો એટલે કનૈયો રોકાઈ જાય. સાંભળજો, કનૈયાની સામે તમે બહુ મોટા મોટેથી મંત્ર બોલો તો કનૈયો ન રોકાય, શિવજી રોકાઈ જાય. બહુ શ્લોકો બોલો તો માતાજી રોકાઈ જાય. પણ કનૈયો ક્યારે રોકાય? તો કે કનૈયાની હારે તમે રાસ રમવાની વાત કરો તો કનૈયો રોકાઈ જાય. કનૈયાને તમે માખણ ખવડાવવાનું કહો તો કનૈયો રોકાય. આ માખણનો અર્થ થાય નવનીત. સંસ્કૃતમાં માખંડે કહેવાય નવનીત. નવનીત એટલે જેમાંથી તમને ને મને પુષ્ટિ મળે એનું નામ છે નવનીત. તમારે મારે 7 દિવસ સુધી આત્માનો ખોરાક ભાગવતને સાંભળવાનું છે. સાંભળજો, જીવનમાં સુખી થવું હોય તો આત્માના ખોરાકને ચાલુ રાખો. આ મનનો ખોરાક ને આત્માનો ખોરાક શું છે ભાઈ? તો કે મનનો ને આત્માનો ખોરાક છે ભાગવતની કથા. સતત ને સતત સાંભળ્યા જ કરો, ભગવાનનું નામ લીધા જ કરો, લીધા જ કરો. ગમે એટલો કંટાળો આવે ને તો પણ ભગવાનનું નામ લીધા કરો.